નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર વડોદરા હાઈવે પર છકડો અકસ્માત, યુવતી ગંભીર ઇજાગ્રસ્ત। જંબુસરથી વડોદરા જતા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અણખી ચોકડી પાસે વાવલી રોડ પર આવેલી રિએક્ટિવ કંપનીમાંથી નીકળેલો 3 વ્હીલ પેસેન્જર છકડો જંબુસર તરફ જઈ રહ્યો હતો। આ દરમિયાન અચાનક વ્હીલ ડિવાઈડર સાથે અથડાતા છકડો અકસ્માતગ્રસ્ત બન્યો હતો, જેના કારણે અંદર બેઠેલા મુસાફરો ફંગોળાઈ ગયા હતા। આ અકસ્માતમાં છકડાના ચાલક અને તેના બાળકોનો સદભાગ્ય બાદ બચાવ થયો હતો। જો કે ઉબેર ગામથી રોજગારી માટે કંપનીમાં આવતા મહિલા મજૂરોને લઈ જતો આ છકડો અકસ્માતમાં સપડાયો હતો। અકસ્માતમાં ઉબેર ગામની નેહાબેન કનુભાઈ પઢિયારને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ઉપરાંત નીરુબેન સુરેશભાઈ માળીને પગમાં ફ્રેક્ચર થતા તેમને પણ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે। અન્ય મહિલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, જંબુસર, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।